જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી રામનવમીના દિવસે રામજીની જન્મની કથા. ચૈત્ર સુદ 9મી તિથિ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મદિવસ. રામજીએ રાવણનો સંહાર કરવા માટે મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરેલો હતો. રામનવમીનો દિવસ એટલો પવિત્ર છે મિત્રો કે અનેક ગણું પુણ્ય અને ફળ તમને આપી જાય છે. આ દિવસે રામાયણનો પાઠ અને રામ જન્મની કથા અવશ્ય સાંભળવી જોઈએ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચાલીસા પણ તમે સાંભળી શકો છો. રામજીની સ્તુતિ તો તમે ખાસ સાંભળી શકો છો, જે તમને અગણિત પુણ્ય ફળ આપનાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. રામનવમીના દિવસે મિત્રો પહેલાં સવારે ઉઠીને શું કરવું જોઈએ? તો વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ થઈ કપડાં નવા પહેરો તો વધારે સારું, ન હોય તો ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા. ઘર અને મંદિરને સજાવી પૂજા સ્થળે ફૂલથી રંગોળી કરવી જોઈએ. ભગવાન રામની પૂજા માટે પીળું વસ્ત્ર પાથરી અથવા મંદિરમાં રામજીનો ફોટો હોય તો રામજીના ફોટા સામે દીવો પ્રગટાવી અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરવા જોઈએ. ઓમ શ્રી રામાય નમઃ મંત્રનો એકવાર 108 વાર જપ કરવો જોઈએ. રામજીનું ભજન અને કીર્તન આખો દિવસ આજે કરાય છે. આજના દિવસે ઉપવાસ રખાય છે. જો ન રાખી શકીએ તો લસણ ડુંગળી વગરનું રાત્રે એક ટાઈમ ભોજન પણ તમે લઈ શકો છો. ગરીબોને ખોરાક, કપડાં કે દાન આપવું એ શુભ માનવામાં આવે છે. રામ જન્મનો સમય બપોરનો છે તો બપોરે રામજીની પૂજા કરી અને જન્મોત્સવ ઉજવવો જોઈએ. તે સમયે ખાસ બપોરના સમયે જન્મ થયો છે તો તે સમયે ખાસ આરતી કરવી જોઈએ રામજીની. આવી નાની નાની વાતોથી અને પૂજા કરી તમે રામજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો હવે આપણે સાંભળીએ રામ જન્મની કથા. સર્વ ગુણ સંપન્ન અને ધર્મિષ્ઠ મહાત્મા દશરથ રાજાને એક જ પરિતાપ હતો, વંશવૃદ્ધિ. સર્વ ગુણ સંપન્ન અને ધર્મિષ્ઠ મહાત્મા દશરથ રાજાને એક જ પરિતાપ હતો, વંશવૃદ્ધિ કરનાર અને રાજગાદી સંભાળનાર પુત્ર ન હતો. પુત્ર માટે સદાયે ચિંતન કરનાર દશરથ રાજાના મનમાં વિચાર આવ્યો કે અરે, પુત્ર પ્રાપ્તિ માટે ફાફા મારવાને બદલે હું અશ્વમેઘ યજ્ઞ કેમ ન કરું? પછી ધર્માત્મા દશરથ રાજાએ પોતાના બુદ્ધિશાળી પ્રધાનો સાથે અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિર્ણય કરીને સુમંત્રને કહ્યું કે હે મંત્રી શ્રેષ્ઠ સુમંત્ર, હું હમણાં જ જઈને પુરોહિત વસિષ્ઠ સહિત મારા તમામ ગુરુઓને બોલાવી લાવો. ત્યારે વસિષ્ઠ મુનિ સહિત બધા જ મુનિગણો આવે છે અને રાજા બધી વાત કરે છે. રાજાના આવા વચનો સાંભળીને વસિષ્ઠ આદિ ઋષિઓએ અનુમોદન આપતા બહુ જ સારું કહીને તેમને પ્રોત્સાહન આપ્યું. પછી તેમણે અતિ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે રાજન, પુત્ર પ્રાપ્તિ માટે તમને અશ્વમેઘ યજ્ઞ કરવાની ધાર્મિક બુદ્ધિ થઈ છે તે માટે ધન્ય છે. તમે હવે યજ્ઞ માટે સરયુ નદીને તીરે યજ્ઞનો મંડપ રચાવો, યજ્ઞ માટે ઉપયોગી યજ્ઞ સામગ્રી મંગાવો, સાથે યજ્ઞનો અશ્વ પણ ભ્રમણ માટે પૃથ્વી પર મૂકી દો. ઋષિઓના આવા વચન સાંભળી દશરથ રાજા સંતુષ્ટ થયા. હર્ષાશ્રુથી પુલકિત થઈ તેમણે પોતાના પ્રધાનોને કહ્યું, હવે વિલંબ ના કરો. અશ્વને છૂટો મૂકો, યથાવિધિ શાંતિ કાર્ય કરાવો, જેથી બ્રહ્મ રાક્ષસો કોઈ પણ વિઘ્ન યજ્ઞમાં ન કરી શકે. આમ યજ્ઞ માટેની બધી વિધિ સમજાવી અને પ્રધાનોને વિદાય આપીને દશરથ રાજાએ અંતઃપુરમાં જઈ પોતાની પ્રિય કૌશલ્યા આદિ રાણીઓને કહ્યું, હું પુત્ર પ્રાપ્તિ અર્થે અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છું છું, માટે તમે સૌ તે યજ્ઞમાં દીક્ષા લેવાને તૈયાર થાઓ. મહારાજના આવા ઉત્તમ વચનોથી સુંદર સ્વરૂપવાળી તે રાણીઓના મુખમંડળ વસંત ઋતુમાં પ્રફુલ્લિત થતાં કમળની જેમ સુશોભિત થઈ ગયા.
આ વાત રાજા તેના પ્રિય મંત્રી સુમંત્રને બધી જ વિગતે વાત કહે છે કે પુત્ર પ્રાપ્તિ માટે મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. ત્યારે સુમંત્રજી રાજા દશરથને કહે છે કે મેં એક કથા સાંભળેલી છે તે હું તમને કહું છું તે તમે સાંભળો. ઈક્ષ્વાકુ રાજવંશમાં સત્ય પ્રતિજ્ઞાધારી ધર્મિષ્ઠ અને લક્ષ્મીવાન દશરથ નામના રાજા થશે. દશરથ નામના રાજા થશે. અંગ દેશના રાજા રોમપાદ સાથે તેમને દોસ્તી થશે. સોમપાદ રાજાને શાંતા નામે રૂપાળી પુત્રી થશે. શાંતાના લગ્ન ઋષ્યશૃંગ મુનિ સાથે થશે. પછી અશ્વમેઘ યજ્ઞ યોજવાનું વિચારી રહેલા દશરથ રાજા અંગ દેશમાં રોમપાદને મળીને કહેશે કે હે ધર્માનુરાગી રાજન, હું નિસંતાન છું, માટે મેં કુળ અને ધર્મની વૃદ્ધિ અર્થે યજ્ઞ કરવા માટે તૈયાર થયો છું. માટે જો તમારી આજ્ઞા થાય તો તમારા જમાઈ મુનિ ઋષ્યશૃંગ મને ઈચ્છિત યજ્ઞ કરાવે તો મારો વંશ વૃદ્ધિ પામશે અને તેનું રક્ષણ પણ થશે. દશરથ રાજા પોતાના પૂર્વજન્મની વાત સાંભળી અને મારે મારા મિત્રનું કાર્ય કરવું જોઈએ એવો તેને વિચાર આવે છે. હવે ઋષ્યશૃંગ ઋષિને દશરથ રાજા બોલાવે છે. દશરથ રાજાએ આ દરમિયાન રોમપાદ રાજાને પોતાનો સંઘળો વૃત્તાંત અને આગમનનું કારણ જણાવ્યું કે હે રાજન, મેં મહદ યજ્ઞ કાર્ય કરવાનો વિચાર કર્યો છે. હે માનવ શ્રેષ્ઠ, તમારી પુત્રી શાંતાને તથા તેના પતિ ઋષ્યશૃંગને મારે ત્યાં આવવા કહો અને મેં ધારેલું યજ્ઞ કાર્ય કેવળ તમારા જમાઈ જ કરી શકે તેમ છે. દશરથ રાજાનું આવું વચન સાંભળી રોમપાદ રાજાએ ખુશીથી ઋષ્યશૃંગ મુનિ, શાંતા અને તેના પુત્રની અયોધ્યા જવાની સંમતિ આપી. તેમણે જમાઈ ઋષ્યશૃંગને કહ્યું કે હે બ્રહ્મન, તમે સહકુટુંબ દશરથ રાજા સાથે અયોધ્યા પધારો. રોમપાદ રાજાનું આ વચન ઋષ્યશૃંગ મુનિએ પણ માન્ય રાખ્યું અને તેઓ પોતાના કુટુંબ સાથે અયોધ્યા જવા રવાના થયા. એક દિવસ શુભ દિવસે સમાન તેજસ્વી ઋષ્યશૃંગ મુનિને પ્રણામ કરીને દશરથ રાજાએ વંશવૃદ્ધિ માટે અને યજ્ઞ માટે તેમનું વર્ણન કર્યું. મહારાજાને યજ્ઞ અર્થે ઉદ્યુક્ત થયેલા જોઈને ઋષ્યશૃંગ વરણ સ્વીકારી પૃથ્વીપતિ દશરથને કહ્યું કે હે રાજન, સરયુના નદીના કિનારે ઉત્તર ભાગમાં મંડપ રચાવો યજ્ઞનો. યજ્ઞની સામગ્રી તૈયાર કરાવો અને યજ્ઞના અશ્વને પૃથ્વીમાં ફરવાને માટે છૂટો મૂકો. ત્યારબાદ અશ્વમેઘ યજ્ઞની આમંત્રણ માટે રાજા દશરથે 10 દિશાઓના રાજાઓને નિમંત્રણ પાઠવ્યું છે અને બધા રાજાઓ અશ્વમેઘ યજ્ઞમાં આવવા લાગ્યા છે. દિગ્વિજય માટે પૃથ્વીમાં છૂટો મૂકેલો અશ્વ 1 વર્ષ પૂરું થતાં પાછો આવી ગયો. એટલે સરયુ નદીના ઉત્તર તીરે દશરથ રાજાના અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ થયો, જેને લીલાનું વર્ણન થઈ શકે તેમ નથી. એટલું મનોહર અને હૃદયને શાંતિ આપનારું યજ્ઞનું વાતાવરણ હતું. આ યજ્ઞમાં પોતાના સર્વસ્વનું દાન દક્ષિણામાં આપવામાં પાછું ફરીને નહીં જોનાર દશરથ રાજા સ્વસ્થ થઈને બેઠા. એવામાં એક યાચક બ્રાહ્મણ યાચના કરતો દશરથ રાજા પાસે આવ્યો, પણ રાજા પાસે આપવા જેવું હવે કંઈ જ રહ્યું ન હતું. તેથી દશરથ રાજાએ સુવર્ણના આભૂષણો પોતાના જે પહેરેલા હતા તે યાચકને દાનમાં આપી દીધા. તે તો રાજી થતો ચાલ્યો ગયો. આમ તમામ ઋત્વિજોને ભરપેટ દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કરી રાજા ધન્ય થયા. સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ અને પાપનો નાશક એવો અશ્વમેઘ યજ્ઞ કે જે સ્વર્ગ આપનાર અને અન્ય સાધારણ રાજાઓથી તો પૂર્ણ પણ ન થઈ શકે તેવો યજ્ઞ નિર્વિઘ્ને સમાપ્ત થયો. ત્યારે દેવતાઓ બધા જ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે વિષ્ણુ ભગવાન, તમે હવે દશરથ રાજાના ઘરે પુત્ર રૂપે અવતાર લો અને આ પૃથ્વી ઉપર રાક્ષસોનો વિનાશ કરો. દેવોની દુઃખ યાતના ભરી કહાણી સાંભળી બ્રહ્માજીએ દેવોને કહ્યું કે હે દેવો, દુષ્ટાત્મા રાવણના વધનો ઉપાય મને સૂઝ્યો છે. કારણ કે રામ જન્મ પહેલાં રાવણનો ખૂબ જ ઉપદ્રવ વધી ગયો હતો અને રાવણને કોઈ મારી શકતું ન હતું. પૂર્વે કાળમાં રાવણ જ્યારે તપ કરતો હતો ત્યારે હું તેને વરદાન આપવા ગયો હતો.
ત્યારે તેણે મારી પાસે વરદાન માંગ્યું હતું. દેવો, ગંધર્વો, યક્ષો કે રાક્ષસોથી મારો વધ થઈ શકે નહીં. તે સિવાય ગમે તેનાથી મારું મોત થાય. આથી મેં પણ તેને એવું જ વરદાન આપ્યું છે. પણ તે ઘમંડી રાવણ મનુષ્યને તો કંઈ ગણતરીમાં લેતો જ નથી. એટલે જ તેણે વરદાન માંગતી વેળા મનુષ્યનું નામ લીધું નથી. તેથી મનુષ્ય જ એ રાવણનો વધ કરશે. બીજા દેવાદિથી તેનો વધ થઈ શકશે નહીં. આથી હવે દેવતાઓ રાજી થયા છે અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમારે હવે અવતાર લેવાનો સમય આવી ગયો છે. આમ જ્યારે દેવતાઓ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે યજ્ઞ સ્થળે પધારેલા ભગવાન વિષ્ણુને દેવોએ પ્રાર્થના કરી ને રાવણ વધનું કાર્ય સોંપ્યું. ત્યારે વિષ્ણુ તો સર્વ કંઈ જાણતા હતા, છતાં તેઓએ દેવોને પૂછ્યું કે હે દેવો, રાક્ષસોના રાજા રાવણને હણવાનો શો ઉપાય છે? ત્યારે દેવોએ ઉત્તરમાં જણાવ્યું કે પ્રભુ, આપ મનુષ્ય અવતાર ધારણ કરવાથી યુદ્ધમાં રાવણનો નાશ કરી શકશો. પિતામહ બ્રહ્માએ રાવણને વરદાન આપેલું છે કે મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રકારના પ્રાણીઓથી તેનો વધ થશે નહીં અને તેને ભય પણ રહેશે નહીં. મનુષ્ય સિવાયનો પ્રયોજન તો એટલું જ છે કે રાવણે ઘમંડપૂર્વક મનુષ્યને તો ગણકાર્યા જ ન હતા. દેવોનું વચન સુણીને સ્થિર ચિત્ત ભગવાન વિષ્ણુએ દશરથને ત્યાં પુત્રરૂપે અવતાર લેવાનો વિચાર કર્યો. ત્યારે જ રાજા દશરથ પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યા હતા. પછી દેવો અને ઋષિઓના પૂજનનો સ્વીકાર કરી વિષ્ણુ ભગવાન બ્રહ્માજીની આજ્ઞા લઈને યજ્ઞ સભામાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી શ્રદ્ધા ભક્તિપૂર્વક પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહેલા દશરથ રાજાના યજ્ઞ કુંડમાં રહીને પોતાની જળહળતી જ્વાળાઓથી આહુતિ ગ્રહણ કરનાર અગ્નિકુંડમાંથી મહાન પરાક્રમી, બલિષ્ઠ અને અતિ તેજસ્વી એવો વિશાળકાય પુરુષ પ્રગટ થયો. એ પુરુષ રાતા વસ્ત્રધારી, રાતા રંગના મુખમંડળવાળો તથા શરીરે શ્યામ હતો. તેનો સ્વર દુદુંભી સમાન હતો. તે સર્વ શુભ લક્ષણોથી સંપન્ન હતો. દિવ્ય અલંકારોથી સુશોભિત હતો. તેણે દિવ્ય પાયસન, ખીર, દૂધપાકથી ભરેલું સુવર્ણનું પાત્ર, કોઈ રસિક પ્રિયજન પોતાની પ્રિયતમાને બંને હસ્તો વડે ગ્રહણ કરે તેમ ગ્રહણ કર્યું હતું. તે સુવર્ણ પાત્ર જાણે માયામય હતું. તેના પર કલાત્મક રજત ઢાંક્યું હતું. આ યજ્ઞ પુરુષે દશરથ રાજાને કહ્યું કે હે રાજન, ભગવાન વિષ્ણુની આજ્ઞાથી હું અહીં પ્રગટ થયો છું એમ તમે જાણો. યજ્ઞ પુરુષનું આ વચન સાંભળી રાજા દશરથ નમન કરતા કહેવા લાગ્યા, આપ ભલે પધાર્યા, આપની શી આજ્ઞા છે તે કહો. આ સાંભળી યજ્ઞ પુરુષે કહ્યું કે હે રાજન, યજ્ઞમાં દેવોનું પૂજન કરવાથી તમે ઉત્તમ ફળ મેળવ્યું છે. પ્રજાપતિ યજ્ઞના ફળરૂપે નિર્માણ કરેલો આ દૂધપાક કે જે અતિ શ્રેષ્ઠ સ્વાસ્થ્યકર અને પ્રજોત્પત્તિ કરનાર છે, તે તમે તમારી સર્વગુણ સંપન્ન અને સુલક્ષણી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને, ત્રણેય રાણીઓને તમે આ પાયાસન પ્રેમપૂર્વક આરોગાવો એમ કહીને આપજો. એમ કરવાથી તમે જે પુત્ર પ્રાપ્તિ અર્થે યજ્ઞ કરો છો તે ઉત્તમ પુત્રરૂપી ફળ તે રાણીઓમાં પામશે. આમ પાયાસન પાત્ર આપીને તરત જ તેજસ્વી યજ્ઞપુરુષ તે યજ્ઞકુંડમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી દશરથ રાજાએ કૌશલ્યા પટરાણીને કહ્યું, તમે આ પાયાસન પ્રાશન કરો, તેથી તમને પુત્ર પ્રાપ્તિ થશે. દશરથે પાયસનો અર્ધો ભાગ અને બાકીના અર્ધાના 2 ભાગ કરી, એક ભાગ સુમિત્રાને અને પછી બાકીના ભાગ પણ 2 ભાગ કરીને તેમાંનો એક ભાગ કૈકેયીને આપ્યો. પછી કૈકેયીને આપતા વધેલો અમૃત સમાન દૂધપાકનો અષ્ટમાંશ ભાગ પુનઃ સુમિત્રાને આપ્યો. આમ રાજાએ ત્રણેય રાણીઓને યોગ્ય રીતે ભાગ કરીને આ ખીર દૂધપાક આરોગડાવી. રાજાની ત્રણેય રાણીઓએ દેવ નિર્મિત પાયસ આરગતા જ અલ્પ સમયમાં જ અગ્નિ અને સૂર્ય સમાન કાંતિવાળો ગર્ભ ધારણ કર્યો. રાણીઓએ ગર્ભ ધારણ કર્યાનું જાણીને જેમ સ્વર્ગમાં દેવો, સિદ્ધો અને ઋષિઓ ઇન્દ્ર હર્ષ પામે, તેમજ દશરથ રાજા પણ પુલકિત થયા અને ખૂબ જ રાજી થયા.
આ બાજુ ધર્માત્મા દશરથ રાજાએ યોજેલા અશ્વમેઘ યજ્ઞની નિર્વિઘ્ને સમાપ્તિ થઈ ગઈ. તમામ દેવોએ પણ પોતાના યજ્ઞ ભાગ ગ્રહણ કરી ત્યાંથી પ્રયાણ કર્યું. દશરથ રાજા પણ યજ્ઞ દીક્ષાનો નિયમ સમાપ્ત થતાં પોતાની રાણીઓ, સેવકો, સૈનિકો વગેરે સહિત અયોધ્યા જવાને તૈયાર થયા. સર્વે રાજાઓ, આમંત્રિત મુનિઓ, ઋષિ મુનિઓને વિદાય કર્યા પછી રાજા દશરથે મુનિ ઋષ્યશૃંગ, તેના પત્ની શાંતા અને પુત્રને પણ વિદાય કર્યા. આમ સર્વ નિમંત્રિત મહેમાનોને વિદાય કર્યા બાદ રાજા દશરથ વસિષ્ઠ, ગુરુ વગેરે બ્રાહ્મણોને આગળ કરી પોતાના મહેલમાં ગયા. અશ્વમેઘ યજ્ઞ અને પુત્રેષ્ઠી ઉત્તમ ફળ મેળવી જેમના મનોરથ પૂર્ણ થયા છે એવા દશરથ રાજા હવે પુત્ર જન્મની વાટ જોતા દિવસો નિર્ગમન કરવા લાગ્યા. બંને યજ્ઞો પૂર્ણ થયાને 1 વર્ષ ક્યાં વીતી ગયું તેની સુદ્ધા રાજાને ખબર ન પડી. પુનઃ રમણીય વસંત ઋતુ આવી. રૂડો ચૈત્ર મહિનો આવ્યો. શુક્લ પક્ષ હતો. 9મી તિથિ હતી. પુનર્વસુ નક્ષત્ર હતું. તેના યોગ સાથે રવિ, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ એ 5 ગ્રહો અનુક્રમે મેષ, કર્ક, મકર, મીન તથા તુલા એ 5 રાશિરૂપ ઉચ્ચ સ્થાનમાં રહ્યા હતા. કર્ક લગ્નનો ઉદય થયો હતો. તેવા ઉત્તમોત્તમ સમયમાં પટરાણી કૌશલ્યાજીએ દિવ્ય લક્ષણયુક્ત, સર્વને વંદન કરવા યોગ્ય, વિષ્ણુના અર્ધ ભાગરૂપ, જગતના નાથ એવા રામ નામના પુત્ર રત્મને જન્મ આપ્યો. રક્ત નેત્રધારી, મોટી ભુજાઓવાળા, રાતા હોઠવાળા, દુદુંભી સમાન ગંભીર વાણી ઉચ્ચારનારા અને ઈક્ષ્વાકુ વંશને દીપાવનારા કૌશલ્યા પણ તેજસ્વી પુત્ર શ્રી રામજીથી દેદીપ્યમાન દેખાતા હતા. ત્યારબાદ કૈકેયીએ વિષ્ણુ ભગવાનના ચતુર્શાંશ રૂપ સર્વગુણ સંપન્ન અને પરાક્રમી એવા ભરતને પુષ્ય નક્ષત્રમાં જન્મ આપ્યો. પછી લક્ષ્મણનો આશ્લેષા નક્ષત્રમાં અને શત્રુઘ્નનો કર્ક લગ્નમાં જન્મ થયો. આમ દશરથ રાજાને ત્યાં દેદીપ્યમાન કાંતિવાળા 4 પુત્રોનો જન્મ થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભરત લલ્લા કી જય. લક્ષ્મણજી મહારાજ કી જય. શત્રુઘ્ન મહારાજ કી જય. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેવો તો દુદુંભી બજાવવા લાગ્યા. આ શુભ પ્રસંગે અયોધ્યામાં મોટો ઉત્સવ થયો. ગંધર્વોના મધુર ગાન, અપ્સરાઓના નૃત્ય, શેરીઓમાં અને રાજમાર્ગો પર લોકોના ટોળે ટોળા જન્મની વધાઈઓ, ઢોળ, મંગળ, ગાન, જય જયકાર, વાજિંત્રો વાગતા હતા. દશરથ રાજાએ પુત્ર જન્મની ખુશાલીમાં વંશાવળી ગાનાર મગધો, સૂત પૌરાણિકો અને બંદીજનોને ભેટ સોગાદો આપી અને બ્રાહ્મણોને હજારો ગાયોના દાન આપ્યા. 4 પુત્રોના જન્મને 12મે દિવસે વસિષ્ઠ ગુરુજીને આમંત્રિત કરી પુત્ર રત્નોનો નામ સંસ્કાર વિધિ કરાવ્યો. કૌશલ્યાજીના જ્યેષ્ઠ પુત્રનું નામ રામ રાખ્યું. કૈકેયીના પુત્રનું નામ ભરત રાખવામાં આવ્યું. સુમિત્રાના એક પુત્રનું નામ લક્ષ્મણ અને બીજા પુત્રનું નામ શત્રુઘ્ન રાખ્યું. આ દિવસે દશરથે નગરના અને દેશભરના અસંખ્ય બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને રત્નોના દાન કર્યા. પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ 4 પુત્રો મોટા થતા ગયા. તેમ તેમ યોગ્ય સમયે જાતકર્મ સંસ્કાર, ચૌલ કર્મ, ઉપનયન સંસ્કાર વગેરે વસિષ્ઠ ગુરુએ કરાવ્યા. જ્યેષ્ઠ પુત્ર રામ બ્રહ્મા જેવા શક્તિવાળા, સૌને પ્રિય, પિતાને આનંદ આપનાર, શૂરવીર અને સર્વગુણ સંપન્ન હતા. 4 ભાઈઓ ગુરુ પાસે સંપૂર્ણ વિદ્યા ભણીને વેદના જ્ઞાતા, લોકરહિત હિત કરનાર જ્ઞાની થયા હતા. મહાતેજસ્વી રામચંદ્ર ઘોડેસવારી અને ગજસવારીમાં અને રથ હંકારવામાં પ્રવીણ હતા. ધનુર્વિદ્યામાં પણ તેઓ નિપુણ હતા. તેઓ માતા પિતાની સેવામાં હંમેશા તત્પર રહેતા હતા. લક્ષ્મી વધારનાર નાનો ભાઈ લક્ષ્મણ મોટા ભાઈ રામ પર બાળપણથી જ પ્રેમ રાખતા હતા. રામ અને લક્ષ્મણ પ્રત્યે ગાઢ રામને પણ પ્રેમ હતો. બંને ભાઈઓ સાથે જ રમતા, હરતા ફરતા અને સૂતા. તેમની આજ્ઞાનું પાલન કરતા અને તેમની સેવા કરવાને તૈયાર રહેતા. રામને પણ લક્ષ્મણ પ્રત્યે ગાઢ પ્રેમ હતો. બંને સાથે જ જમતા,
તો ભરત શત્રુઘ્ન વચ્ચે પણ એવો જ પ્રેમ હતો. આ ચારેય પુત્રોનો પરસ્પર પ્રેમ જોઈને દશરથ રાજા અતિ પ્રસન્ન થતા હતા. આમ જ્યારે ચારેય પુત્રોની જ્ઞાન સંપન્ન, કીર્તિવંત, સર્વજ્ઞ, ગુણશીલ, વેદ ગ્રંથોમાં પ્રીતિ ધરાવનાર અને માતા પિતાની સેવામાં રત, ધનુર્વિદ્યામાં પારંગત થયેલા જોઈ બ્રહ્માજીની જેમ રાજા દશરથ પણ હર્ષ પામતા હતા. તો મિત્રો, આવી કંઈક હતી રામ જન્મની કથા, જે આપણે સંક્ષિપ્તમાં સાંભળી છે. રામાયણમાં તો વિસ્તારથી કહેલી છે. રામ જન્મના દિવસે આ કથા સાંભળવાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થઈ અને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને વિષ્ણુ ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ શુભકામના. બોલો જય શ્રી રામ, જય માતાજી.